મગફળી લઈને આવી ગયા મૂડી લઈ લીધું સેમ્પલ. તો જય શ્રી રામ બધાને. આપણે હવારમાં જવાનું હતું મૂડી. એક ટ્રેક્ટર આગળ ને એક ટ્રેક્ટર પાછળ આવી ગયું સરા, પણ દુકાન તો બધી બંધ હતી. દુકાન તો બંધ હતી, અમે વહેલા હતા. ઉભા રહી ગયા હોટલ અને પી લીધી ચા. બે ટ્રેક્ટર ની ટાંકી કરી નાખી ફૂલ. વચમાં ક્યાંય ઊભું ન રહે ને. વળી પાછા બની ગયા આપણે ડાકુ. બે ટ્રેક્ટર હાલવા માંડ્યા મૂડી બાજુ. અને પછી નાખ્યું હો ચોથા ગેરમાં, પછી ઉપડું હો મંડ્યું. દી તો ઉગી જત, પણ સુરત દાદાએ દર્શન જ ન આપ્યા. અમારી આગળ તો વરસાદ હતો. ઝાકડાએ તો અમને દીધો દગો. આડીને હવરી મારી પટ્ટી. અને પછી સુરત દાદાએ દર્શન આપ્યા ને ટ્રેક્ટર ને હલકેરું મૂડીને રસ્તે હો લે પાછા આપણે આવી ગઈ મૂડી નદી. બારેથી માંડવરાજીના દર્શન કરી લીધા. મૂડીમાં તો હવારમાં માર્કેટ ભરાવા માંડી. મૂડીના એવા પ્રખ્યાત મેરુભાઈના ભજીયા લઈ લીધા. બેહી ગયા માર્કેટ યાર્ડમાં ખાવા. પછી તો ભજીયાની બાકાજીકી બોલાવી. એક બાજુ તો ગાડીઓ ભરાતી હતી હો મગફળીની, બે બાજુ તો કોથરા પડ્યા હતા. પછી તો આવી ગયા ટ્રેક્ટર ઉપર ને લઈ લીધો આપણે સેમ્પલ. પછી આવી ગયા આપણે ઝાકડા ઉપર ને મીંડા છોડવા ગહાણી. ફાઇનલી ભાઈ આવી ગયા પીળું હોનું લઈ મૂડી. બે ટ્રેક્ટરના કન્નેકા ઉલારિયા અને બેમાં મીંડા મગફળી જોખવા. હુઈ ગયા તા આપણે કોથરા ઉપર ઘડીક. અમાર ભાગ્યાની વાડમાં તો ડમરી કરી દીધી. પછી આવી ગયા સીણા શાક ની બટાસટી બોલાવા. જે કે ને એન કે બે પેડા વાદે. જે કે હું જાજુ ખાઈ જાઉં ને એન કે હું જાજુ ખાઈ જાઉં. 5 રોટલાની શરત રાખી હતી હો. અમે પછી ગયા મૂડીની લાલજી હોટલે. તમે જો મૂડી આવો તો એકવાર જરૂર આ હોટલમાં આવજો. પછી નીકળી ગયા ઘર તરફ. પાછું ટ્રેક્ટર 5 ગેરમાં નાખીને ઉપાડ્યું હો. ગઢડાના દ્રોણની તૈયારી ચાલતી હતી અને આવી ગયા દુકાને. ના સુકૂન તો ઓહો. કનૈયા ટી સ્ટોલના માલિક અમારા રાહુલભાઈ. સર આવો તો જરૂર ચા પીજો. બાઇકમાં કરી નાખી ચેન ટાઈટ. અને પછી આવી ગયા આપણે હાથમાં ગાડી.